નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોના માધ્યમથી રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના એટલે કે સંકટ મોચન યોજના અને જેને નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે યોજના વિશેની માહિતી મેળવીશું. તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેશો. અને મિત્રો, તમને લાગે છે કે આ યોજનાની માહિતી અન્ય લોકોને પણ મદદરૂપ થઈ શકે એવી છે, તો અન્ય લોકો સાથે પણ આ વિડીયોની લિંક શેર કરશો, જેથી તે પરિવાર પણ આ યોજનાનો લાભ મેળવી શકે. તો મિત્રો, હવે જાણીએ કે આ યોજના થકી લાભાર્થીને શું લાભ મળવાપાત્ર રહેશે. મિત્રો, આ યોજના થકી કુદરતી કે અકસ્માત રીતે અવસાન પામનાર વ્યક્તિના પરિવારને એક વખત 20,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહે છે. તો મિત્રો, હવે જાણીએ કે આ 20,000 રૂપિયાની સહાય કોને મળી શકે છે, એટલે કે કયા પરિવારને આ 20,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. તો મિત્રો, હવે જાણીએ કે ગરીબી રેખા હેઠળ 0 થી 20 કોર્સની યાદીમાં જે કુટુંબનો સમાવેશ થતો હોય એવા પરિવારને આ યોજના થકી 20,000 રૂપિયાનો લાભ મળવાપાત્ર રહેશે. કુટુંબનો મુખ્ય કમાનાર વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ જો એનું અવસાન થાય તો એમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. મૃત્યુ પામનાર પુરુષ કે સ્ત્રીની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષ કરતાં ઓછી હોવી જરૂરી છે. જો મિત્રો એમની ઉંમર 18 વર્ષથી વધુ અને 60 વર્ષ કરતાં ઓછી હોય એવા પરિવારને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. અને મિત્રો, પરિવારની અંદર જે મુખ્ય કમાવ વ્યક્તિનું અવસાન થાય છે એનું અવસાન થયાના 2 વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત છે. જો મિત્રો 2 વર્ષના સમય મર્યાદાની અંદર અરજી કરવામાં ન આવે તો તમારું ફોર્મ નામંજૂર થઈ શકે છે. તો મિત્રો, હવે જાણીએ આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે શું આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. મૃત્યુ પામનાર વ્યક્તિના મરણ અંગેનો દાખલો રજૂ કરવાનો રહેશે. મૃત્યુ પામનાર વ્યક્તિના ઉંમર અંગેનો દાખલો રજૂ કરવાનો રહેશે. ગરીબી રેખાની જે યાદી છે એની અંદર 0 થી 20 સ્કોરમાં સમાવેશ થાય છે એ અંગેનો પુરાવા પણ રજૂ કરવાના રહેશે. રેશન કાર્ડની નકલ રજૂ કરવાની રહેશે અને જે ખાતામાં સહાય મેળવવા આપ માંગતા હો 20,000 રૂપિયા એ બેંક ખાતાની નકલ પણ તમારે રજૂ કરવાની રહેશે. તો મિત્રો, હવે જાણીએ કે તમને પ્રશ્ન હશે કે ચલો અમારે આ લાભ તો મેળવવો છે, પણ આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી ફોર્મ ક્યાંથી મળી શકે છે. મિત્રો, આ યોજનાનું અરજી ફોર્મ તમને મામલતદાર કક્ષાએ મામલતદાર સાહેબશ્રીની કચેરીમાંથી વિનામૂલ્યે મળી રહેશે. તેમજ તમે તમારી ગ્રામ પંચાયતમાં VCE મારફત પણ આ યોજનાનું ફોર્મ ઓનલાઈન કરાવી શકો છો. જેમ જ મિત્રો, આ યોજના થકી અરજી મંજૂર તેમજ નામંજૂર કરવાની સત્તા તાલુકા કક્ષાએ મામલતદાર સાહેબશ્રીને આપેલી છે. અને મિત્રો, એકવાર તમે ફોર્મ ભરી મામલતદાર સાહેબશ્રીની કચેરીમાં અથવા તો તમારી ગ્રામ પંચાયત પર આપી દો છો અને તમારી અરજી કોઈ પણ કારણો વગર તમને એવું લાગે છે કે નામંજૂર કરવામાં આવી છે, તો તમે તમારી અરજી નામંજૂર થયાના 60 દિવસની અંદર પ્રાંત અધિકારી સાહેબશ્રીને આ બાબતની અરજી પણ કરી શકો છો. મિત્રો, આપણે અગાઉ જાણી ચૂક્યા એ રીતે તમે તમારા જિલ્લા તાલુકાના જનસેવા કેન્દ્ર તેમજ મામલતદાર કચેરી અને ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતથી ઓનલાઈન અરજી કરાવી શકો છો. મિત્રો, આ યોજનામાં તમે હજુ વધુ માહિતી મેળવવા માંગતા હો તમે તમારી ગ્રામ પંચાયત તેમજ તાલુકા કક્ષાએ મામલતદાર સાહેબશ્રીની કચેરી તેમજ જિલ્લા કક્ષાએ સમાજ સુરક્ષા અધિકારી સાહેબશ્રીની કચેરીનો સંપર્ક કરી શકો છો. અને જો મિત્રો તમને કંઈ જરૂર જણાય આ યોજનામાં વધુ માહિતી માટે તો તમે અમને કોમેન્ટ કરીને પણ પૂછી શકો છો. અમે તમારી કોમેન્ટનો જરૂરથી જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. આઈ હોપ મિત્રો તમને આ યોજનાની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તેમ છતાં પણ તમને કંઈ પ્રશ્ન હોય તો તમે અમને જણાવી શકો છો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ મિત્રો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે.